નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે લગભગ બધા મનુષ્ય 5 જ્ઞાનેન્દ્રિયો જ ફસાઈ ગયા છે અને તમે જ્યાં જુઓ ને ત્યાં 5 જ્ઞાનેન્દ્રિયોનો ડખો હોય, બીજો કોઈ ડખો જ ના હોય. પહેલો કે શબ્દ, કે તમને કોઈએ ગાળ દીધી, તમારું કોઈ અપમાન કર્યું, તમને કોઈ વ્યભિ બોલી ગયું, તમારે કાને સાંભળી લીધું, તો પછી એ કાને સાંભળ્યું તો ભાઈ મન શું કહેશે કે હવે આના હું પડી જ જવું પડે. તો તમે પડી જાઓ. હવે કાને સાંભળ્યું, મને વિચાર કર્યો અને શરીર ક્રિયા કરવા માંડ્યું, તો બૈડો કોનું તૂટી જાય? શરીરનો જ તૂટી જાય ને. તમે કોઈ સ્ત્રીને જોઈ ગયા અને એની સુંદરતા તમને ગમી ગઈ, એનું રૂપ તમને ગમી ગયું, તો હવે એ તમારી આંખથી જોયું, એનું રૂપ તમારી આંખથી જોયું, પણ એનું રૂપ ગમી ગયું, એનું રૂપ છે મન પાસે ગયું. મને બરાબર કે મન કે સ્ત્રી બરાબર છે, તો પછી એને ઇન્દ્રિયને કહ્યું આને આવો ભોગવવી જ પડે, તો એનામાં તમે બળાત્કાર કરી દીધો. હવે આંખે છૂટી ગઈ, મને છૂટી ગઈ, અને તમારી જે ઇન્દ્રિય હતી જેને બળાત્કાર કર્યો એ છૂટી ગઈ, પણ તમારો તૂટી ગયો બૈડો. તો આમાં નુકસાન તો પાછળ જ આવે છે. અને જ્યાં ત્યાં તમે જુઓ માણસ ગમે ત્યાં ફસાણો હોય ને, તો એનું મુખ્ય જ કારણ હોય છે કે જ્ઞાનેન્દ્રિયો. ધારો કે તમારી આંખ આપણી આંખ જોઈ જ ન શકતી હોય, તો આ જીવનમાંથી 50% ને 80% ઉપદ્રવ ઓછો થઈ જાય. કે આંખ જુએ જ નહીં, વાત પતી ગઈ. આગળ શું છે, સારી છે કે ખોટી છે, શું છે શું નહીં, સુંદરતા આંખ જુએ જ નહીં. પણ આ તો આંખ સુંદરતા જુએ છે અને પછી એ સુંદરતા મન પાસે જાય છે, મન પછી ઇન્દ્રિયો પાસે મોકલે છે. અને કાન સાંભળતા જ ના હોય તો ભલે કોઈ તમને તમારું અસન્માન કરે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને ગાળ દે, કોઈ તમને બીજું કંઈ બોલે, પણ તમે સાંભળતા જ નથી. વાત એક ખબર છે કે બેરો માણસો ને ઘરમાં તમે જુઓ, વહુઓને ઘરમાં બેરી સાસુ ને બેરા સસરા હોય તો વહુ રાજી રાજી થઈ જાય. એને શાંતિ કે ભાઈ ગમે તેમ બોલે, ગમે તેમ ટીક ટીક કરે, પણ એક તો શાંતિ સાંભળતા જ નહીં. એમને ગાળો દે કે ગમે પણ સાંભળતું નહીં. તો એક તો શબ્દથી દુઃખ આવે છે, દ્રષ્ટિથી દુઃખ આવે છે, પછી સ્વાદ. તમે કોઈ સારો આંબો જોઈ લીધો, સારો આંબાની આમ કેરી જોઈ લીધી ને તમને એમ લાગે કે જોઈ આંખે, સ્વાદ આવ્યો જીભને, અને કર્મ કોને કર્યું? હાથે. હવે બૈડો કોનો તૂટી ગયો? શરીરનો. તો કહેવાનો મતલબ દરેક વસ્તુ જે પાછળથી જે મનુષ્યના જીવનમાં દુઃખ આવે છે ને, એ 5 જ્ઞાનેન્દ્રિયોના કારણે જ મનુષ્ય ફસાઈ ગયો છે. તો આ શરીરમાં 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો મુખ્ય ભાગ ભજવે છે. અને જ્ઞાનેન્દ્રિયોથી જ મન વિચલિત થાય છે. ધારો કે તમારે આંખ જ ન હોય તો તમે રૂપ જોઈ શકવાના નથી, અને તમારે કાન ન હોય તો તમે શબ્દ પણ સાંભળી શકવાના નથી. તો આ જગતમાં બધા જ ઉપદ્રવો લગભગ આંખથી અને કાનથી જ થાય છે. કેમ કે આંખ રૂપ જુએ છે, સૌંદર્ય જુએ છે, સંપત્તિ જુએ છે, અને તેમાંથી મોહરૂપી અગ્નિ પ્રગટ થાય છે. અને એ જ મોહ, લોભ, કામ વાસના, અત્યાચાર, ભ્રષ્ટાચાર જેવા પાપોનું કર્મ કરાવે છે.
અને જેમ એક પતંગિયું જલતા દીપકની જ્યોતના મોહમાં ફસાઈ જાય છે અને આખરે તે પતંગિયું જ્યોતના મોહમાં તેના જીવનને હોમી દેશે, એવી જ રીતે આપણે જોઈએ છીએ કે જેમ પતંગિયાને જ્યોતિનો મોહ થઈ જાય છે, એમાં પાગલ બની જાય છે અને પોતે એમાં હોમાઈ જાય છે, તો પણ આપણે પણ સંપત્તિનો મોહ, સ્ત્રીનો મોહ કે કામ વાસનાનો કોઈ પણ મોહ ક્યારે જાગ્યો? આપણી દૃષ્ટિએ જ્યારે સંપત્તિ જોઈ, આપણી પાસે સંપત્તિ નથી, આપણે કોઈની પાસે સંપત્તિ જોઈ લીધી, તો સંપત્તિ આંખે જોઈ ત્યાં આપણને મોહ ઉત્પન્ન થયો અને ત્યારે પછી મને નક્કી કર્યું કે આ સંપત્તિ માટે કંઈક તો કરવું પડે. તો પછી એ સંપત્તિ માટે યુદ્ધ થાય, ઝઘડા થાય, લડાઈ થાય, કોમી રમખાણ થાય, બધું જ થાય સંપત્તિ માટે. અને બળાત્કાર પણ જે થતા હોય છે એ પણ મોહથી જ થતા હોય છે. તમે જુઓ, એક મોહની વાત તમે કરશો. ધૃતરાષ્ટ્ર અંધ હતો અને એને અંધ હોવા છતાં એને સ્વપુત્રનો મોહ હતો. હવે જ્યારે ધૃતરાષ્ટ્રને સ્વપુત્રનો મોહ હતો ત્યારે કૃષ્ણએ કીધું કે હે ધૃતરાષ્ટ્ર, તમે આ પુત્રનો મોહ છોડી દો, અને જો તમે પુત્રનો મોહ છોડી દેશો તો હસ્તિનાપુરના રાજમાં કોઈ તકલીફ નહીં પડે. પરંતુ ધૃતરાષ્ટ્રે પુત્રનો મોહ છોડ્યો જ નથી અને પુત્રના મોહમાં અંધ બનીને છેવટે દુર્યોધન જેમ કહે એમ એમને કર્યું. અને છેવટે શું થયું? છેવટે પરિણામ શું આવ્યું? છેવટે કુરુક્ષેત્રનું યુદ્ધ કરવું પડ્યું. તો મોહ આપણને ક્યાં પકડે છે નક્કી જ નથી. મોહ મારી જ નખાવે છે. તો માની લો કે સુગંધના રસમાં ભમરો ગુલાબના ફૂલની પાંખડી પર ફસાઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે એક ભમરો, તમે જુઓ, ભમરો લાકડામાં પણ રહેતો હોય છે અને એ ભમરો લાકડાની પોતાની એની ચાંચથી એ લાકડાને કોરી નાખે છે અને લાકડામાં દર બનાવે છે. હવે એ ભમરો જે લાકડામાં દર બનાવે છે અને એ હવે ગુલાબની પાંખડી તો હાવ કોમળ, એના માટે સામાન્ય કહેવાય, એ તોડી શકે છે. પરંતુ ભમરો ગુલાબની કળી કેમ તોડી શકતો નથી? કે એને ગુલાબની કળીનો એને મોહ ઉત્પન્ન થયો છે. તો એ પોતે એક રસના સ્વાદમાં, ગુલાબની કળીમાં રસ હોય છે અને એ રસના સ્વાદ માટે ગુલાબની કળીમાં એ ભમરો બેસી જાય છે અને જ્યારે કળી બીડાઈ જાય છે ત્યારે પણ ભમરો એટલો બધો પાગલ થઈ ગયો છે રસ માટે, તો એને ખબર નથી પછી કળી બીડાઈ ગઈ છે એટલે હું મરી જઈશ. એ પોતે મરવા તૈયાર થાય છે, પણ પોતાનામાં શક્તિ પડી છે એ કળીને તોડવાની, એ કળીને કોરવાની, એનામાં શક્તિ પડી છે. તેમ છતાં ભમરો એ ગુલાબની કળીને તોડી શકતો નથી અને એ પાંખડીને એ કાપી શકતો નથી અને અંતે તે મૃત્યુ પામે છે. તો જીભના સ્વાદમાં આપણે જોઈએ કે આપણે માછીમારો હોય, એ માછીમારો જ્યારે માછલીને કાઢવાને કે આગળ એક કાંટો બનાવે અને એ કાંટા ઉપર આટો લગાવી દે. એ કાંટો જ્યારે પાણીમાં ફેંકે ને એટલે માછલી એ કાંટો ના જોવે, માછલીની દૃષ્ટિએ શું આવે? એ આટો જોવે. અને એ માછલીઓને આટો વધારે વાળો હોય. તમે જુઓ, ગમે તે કોઈ તળાવમાં જાઓ, કોઈ સરોવરમાં જાઓ અને ત્યાં બધા આટાવાળા ઘણા માણસો બેઠા હોય. તમે 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, તમને નાની નાની આટાની ગોળીઓ બનાવીને આપી દે. તમે પાણીમાં ફેંકો અને જેવો તમે પાણીમાં ફેંકો એટલે માછલીઓ એ આટો ખાવા પડાપડી કરતી હોય, દોડતી હોય. તો હવે આ આટાના સ્વાદમાં આ માછલીને ખબર નથી કે આગળ આંકડી બનાવેલી છે અને આંકડી પર આટો લગાવેલો છે, પણ જ્યાં આટો ખાવા જાય છે એટલે એ કળી, એ આંકડી એના મુખમાં ફસાઈ જાય છે અને છેવટે
માછલી પોતાનો જીવ ગુમાવી દેશે. તો જીભના સ્વાદ માટે માછલી પોતાનો પ્રાણ ગુમાવી દેશે. હવે વાત રહી સ્પર્શની. સ્પર્શ એટલે આપણે શરીરનો પણ સ્પર્શ કહેવાય અને સંભોગનો પણ સ્પર્શ કહેવાય. કે સંભોગમાં શું થાય છે? બે ચામડીનું મિલન જ થાય છે, બે ચામડીનો સ્પર્શ જ થાય છે, બીજું કંઈ જ થતું નથી. તો શરીરના ઉપરનો સ્પર્શને તમે મારા શરીરને તમે અડો કે સંભોગની ક્રિયામાં સ્પર્શ બંને એક જ પ્રકારના હોય છે. તો હવે જ્યારે હાથીવાળા માણસો હોય છે, હાથી કેવી રીતે પકડે છે કે એમને કોઈ હાથીને પકડવો હોય ને અને તો એના માટે શું એક મોટો ખાડો બનાવે છે અને ખાડો બનાવીને એ ખાડાની અંદર એક લાકડાની હાથણી, મોટી દઈ હાથણી લાકડાની બનાવી લે એ લોકો પાસે, ત્યાં એને ઊભી રાખે છે અને આબેહૂબ આ લોકો લાકડાની હાથણી એવી બનાવે છે કે જેમ ઓરિજિનલ હાથણી હોય. પણ જ્યાં પેલો હાથી હોય એ કામંદ બની ગયો હોય આ હાથણીને જોઈને, પણ એને ખબર નથી પડતી કે આ ડુપ્લિકેટ હાથણી છે, આ લાકડાની હાથણી છે. અને એ સ્પર્શ માટે એટલે કે કામ માટે હાથણીનો એનો સ્પર્શ થવા માટે એ કામંદ બનેલો હાથી છેવટે ખાડામાં પડે છે અને ત્યાં પોતાનો પણ પ્રાણ ગુમાવે છે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ તો સંગીત એટલે કે શબ્દ. તો તમે જો હરણ શબ્દ વધારે પ્રિય હોય. તમારે હરણ પકડવું હોય ને તો તમારે એના તીર કામઠાની જરૂર નથી કે તમારે બંદૂકની ગોળીની પણ જરૂર નથી, કંઈ જ જરૂર નથી. એટલે હવે શિકારી લોકો શું કરે છે? ઝાડ બિસાવી દે અને ઝાડ બિસાવીને જ્યાં ઝાડ બિસાવી હોય એનાથી સામી દિશામાં ત્યાં શિકારી જતા રહે અને ત્યાં એક સુરીલું સંગીત વગાડે, એક બંસરીનું ધૂન વગાડે, એક સંગીત વગાડે. તો આ જે હરણ છે ને એ સંગીતના સૂરમાં પાગલ બની જાય છે અને પછી એના જ્યાં સંગીતના સુરથી જે દિશામાંથી અવાજ આવતો હોય એ દિશામાં એ હરણ દોડે છે, એ દિશામાં હરણ જાય છે. પણ એને ખબર કંઈ સામે ઝાડ બિસાવેલી છે અને એ હરણ એ ઝાડના અંદર ફસાઈ જાય છે અને સામું જઈને જ્યાં વીણા વાગતી હોય ત્યાં પહોંચવાની કોશિશ કરે છે, પણ તે ત્યાં ફસાઈ જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે આજના જગતમાં નજર કરીને જુઓ, દરેક મનુષ્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં ફસાયેલા જોવા મળે છે અને પૂરા જીવનમાં આવો બરબાદ કરી દે છે અને છેવટે મનુષ્ય જન્મરૂપી અણમોલ અવસર ગુમાવી દેશે અને લક્ષ 84ના બંધનમાં ફસાઈને મૃત્યુને છેવટે કરે છે. તો હવે દુઃખનું કારણ શું? આપણે કે ભાઈ મનને વશમાં રાખો, પણ હવે મનને વશમાં તો બરાબર છે, પણ મનને વશમાં રાખો. તમારી આંખ, તમારી જો આંખમાં જ વિકાર ન હોય, આંખમાં જો તમે સુંદરતા ભરી આંખમાં તમે કોઈ સુંદર સ્ત્રીને જોઈ તો તમે હોશમાં આવી ગયા, તમે જાગી ગયા, તો કામ વાસના ઉત્પન્ન થવાની નથી. તમારું કોઈ અપમાન કર્યું, અપમાનજનક શબ્દો તમે સાંભળી લીધા, પણ તમે એમ મળે કે ભાઈ ચલો હું બુદ્ધિશાળી છું, એ પાગલ છે, જેવા મને કહી ગયું, મને ગાળ દેવાથી થોડો હું એને મને કીધું તું નાલાયક છે, તો થોડા મારા સંસ્કારો ભૂસાઈ જવાના છે, થોડું નાલાયક થઈ જવાનું છે. એનામાં બુદ્ધિ નથી, એને કહી દો, વાંધો નહીં, લેટ ગોની ભાવના કરો, તો કશું થવાનું નહીં. જીભને સ્વાદ આવ્યો, જીભને આંબા પર કેરી જોઈને સ્વાદ આવી ગયો, પણ તમે એને જીભને સમજાવો કે ભાઈ આ આંબો આપણો નથી અને પારકા આંબાની કેરી ના લેવાય
અને કેરી તો બજારમાં ઘણી ઢગલો મળે છે, ત્યાંથી લઈને ખાઈ લઈશું. તો ત્યાં ચોરી કરવાનો કોઈ સવાલ આવતો નથી, આંબા પર ચડીને હાથ પગ ભાગવાનો, કોઈનો માર ખાવાનો સવાલ આવતો જ નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે ને જે જગ્યાએ સક્રિય થાય છે, જે વસ્તુ જુએ છે, એ જ્ઞાનેન્દ્રિયોને જ્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જ્યારે તમારા જીવનમાં એમ લાગે કે આ પાંચમાંથી એક વસ્તુ આપણા ત્યાં આવી રહી છે, તો જાગૃત થઈ જવાની જરૂર છે. અને તમે જો જ્ઞાનેન્દ્રિય પ્રત્યે જાગૃત થઈ જશો તો મન પ્રત્યે તમે ઓટોમેટિક જાગૃત થઈ જવાના છો. મન માટે તમારે પ્રયત્ન નહીં કરવા પડે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.